જૂનાનું ઘર હા એમ છે. બાપાનું ઘર છે અહીંયા રહી ગયું હવે હાલો ભાઈ આપણે ને તાર ભાઈ સમજાય છે હારી પર સમજ્યા હા ભાઈ સમજાવો તો તાને એક ટકો ખાધો હા યા નતો તો થોડો થતો ખાલી હા બેઠા છે હા હા તાર ભાભી છે ઘરમાં તું જા ઘરમાં હું અહીં બેઠો છું હા હા એ રામ રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સારું છે ને સારું છે તો કેમ વરસાદ ચાલુ છે આજ આવું કાલ આવું બે દી થઈને આવું આવું કરતા હતા પણ વરસાદ એ તો નીકળે ને ક્યાં ગયા મારી બેન ઈ ગયા આમ દર્શન કરવા બે માં દીકરી અંકે લગો કે હા કેમ એને ઓલું શું કહેવાય ખામેલું કે માર્યું તો હા એને દવાખાને લઈ ગયા તા વાહામાં તડ પડી ગયા હાડકામાં કદાચ માનતા છે તો ઈ ગયા છે. એવું છે હે હા એવું હતું હા પણ રાતે ના પાડી છોકરી એટલે પછી ન આવી હા હા નકર મોટો થાય ડખો હા થાય એવું પણ આમાં એવું છે ને હા જી એવી છે ને ભાઈ રીમાં આંબેલો હાથમાં આવી ગયો આંબેલાને છૂટો કર્યો ઘા એ વાહામાં બરોબર વાગી ગયું વાગી ગયું. પણ હવે તો એ ઘણો પસ્તાય છે હવે તો એ કે તમે મારું આ સમાધાન કરાવો તેડી આવો હું હેરાન થઈ ગયો આમ વાસણ ધોવાય પણ એવું રાંધવું સમાધાન થાય એમ જ નથી. હવે એવું આમાં ભાઈ હવે એ બધું હાલ્યા કરે ઘર હોય ને અને એ અત્યારે ક્યાં છે એ તો અત્યારે એની ઘરે છે એને બોલાવો તો ફોન કરી બોલાવો છે હા તો બોલાવો હાલો ને દોડી પણ જુઓ હા આ બોલાવું તો ખરો પણ તમે છે ને હા હા કઈ મારકુટ કરતા નહીં તો ના, ના, બોલાવો. એવું કાંઈ નહીં. હા યા તો તેનો મોકલા છે તમે આંકે થઈ અમને એમ થાય ને કે અમને બોલાવીને માર ખવાર્યો એમ થાય ના ના એવું હા તો કોદડી તાર ભાઈને ફોન કર આવે અહીંયા તારું પૂરું આપણે સમાધાન કરી નાખીએ માં હતો ને મેં આપ્યો તો ને હા લાવો ને હાલે, હાલે. વરસાદ નો હતો એમાંથી કરો ને વાત પણ તમે તે લે હું ફોન કરું હા એને કરો હલો તો પતંગ નો ફોન હા પતંગ ભીખા હા સમાધાન થઈ ગયું છે તું અહીંયા આવી જાય ને કીધું એ આવે હરૂબરું હું કહું એ પ્રમાણે બધું પાળે એટલે હું મોકલી દઉં એમ તમને ખબર છે ને સમાધાન થઈ ગયું છે કે ઓય ભગવાન મારી ના ના બધી વાત કરી મેં એને બધી વાત થઈ ગઈ હા બધી વાત થઈ ગઈ અને એ જ્યાં છે સમજાણા એ બાજુ માનતા હતી એટલે હજી નથી કોઈ ઘરે નથી કે આવે ને એટલે પછી હું મોકલીશ કે તું ફોન કરું ને તે તેમ તેડવા આવજો એવું કીધું હા તો આવું કે કેમ કરું હા આવી જાય ને તો રૂબરૂ આપણે વાત થઈ જાય ને હાલો, આવો તો આગળ. એ આવી જાય હા તું આવી જા ને હવે જે થવાનું હા. ભાઈક માં છે થાય હા પતંગ હા હા આવ્યો લ્યો હા જય માતાજી જય માતાજી. જય માતાજી હા બે બે આવી આવી સીતારામ આવી છે આમાં આવ્યા લ્યો એને શું માર્યો અરે કાંઈ માલુમ નથી માલુમ કાંઈ નહોતું આંબેલું એક ઘા થઈ ગયો તો હા તો એલા પતંગ જોજો પતંગ પતંગ અત્યારે રહેવા દો પછી તમે. અટાણે રહેવા દો તમે હા. એટલે છે ને તો ઘર વાળા બધું હાલ્યા કરે એટલે તમે જરા સમજો તમે હવે જરા સમજો ના ના તમે એ પતંગ આ મારા બાપુ તે નજર ખમદાવજો સમજાવો સમજાવો આ નજર આમ તો વાહ ભાઈ નાખજો આ બેવો તમને વાત કરું અમે પણ આગળ છે. હા એ થોડું પાણી રાખ. હવે એ બધું હાલ્યા કરે હા હા અને એનું સમાધાન કરી નાખો ઘર પતંગ વાળા હવે આ ભૂલ થઈ ગઈ છે હવે ભૂલ બીજી વાર ન થાય હવે પછી લ્યો તો કઈ નહીં પતંગ સમાધાન કરશું હવે ભૂલ ન થાય હા એમ અને તમે કયો ઈ મને સદા કરવી કરો થઈ ગયું છે થઈ ગયું હા છે એ તો થયું એ તો થયું એમાં હા સજા. એકવાર માફ કરશું સમાધાન બરોબર ને કરશું. હા એમ બધું નહીં અત્યારે તમે તમને કહેતા કે હું કહેતે અત્યારે જે ના, છે. અત્યારે નથી નથી એ આવે ને તો ઈ ફોન કરશે એવું કીધું હા ફોન કરે ને એટલે તું આવી ચડી જજે હા પછી અમારે સકો ક્યાં હવે ખાવાનું? મારે કોઈ ઠેકો નહીં તું તારે એમ હા એમ ત્યાં કીધું બોલાવી દીધું. પણ હવે છે ને સમજી દેજો પણ ખબર છે ને ઘરે કેમ થયું આ ઈ તો મને ખબર છે આજે થાંભલા ધોવા પડે છે કૂતરા સાટી જાય છે ખબર છે ને કૂતરા હા સાટી. અહીંયા બાપુ તમે જાય ને હા પતંગ હા તમને ફોન કરતી બરોબર હા પછી આપણે બે આવીને ચડી જાવ બધું નહીં બરોબર રેડી ને જય માતાજી જય માતાજી આવજો, જય હાલો જય માતાજી હા કામ કરી કરીને થાકી ગયા તો વાવણી થઈ માંડવી વાવી દીધી કામ બધું કર્યું હવે ઓલા ભીખાના ફોન આવ્યા કરે છે
તમારા હારાનો ફોન આવ્યો કે નહીં, શું કર્યું હવે એનું કઈ સુધાર સૂચી નહીં હજી. હવે માણા હારો કહેવાય, ભોળો માણા બિચારો, એ કે મોકલી દઉં પણ હવે એ બધા ગામ ગયા તા, આવે એટલે ફોન કરે ઘર પરિયાણ કરીને. હજી કાંઈ ફોન આવ્યો નથી. ફોન આવે ને ફોનની વાત છે. ફોન આવે પછી ભીખાને બોલાવું, ક્યાં સુધી શું કામનું. હલો હલો, કોણ? હા પતુભા બોલું. હા પતુભા. રે હા હા, ભીખાના કાકા જ હારા. કાકાજી હારા. હા, ઓળખ્યા ઓળખ્યા. હા ક્યાં છો તમે? હા, વાડિયા છો? હું તમારી ઘરે આવ્યો છું. હાલો વાડી આવું, હાલો. સારું, આવો આવો લ્યો. અમારા બેટાનો ફોન આવ્યો. આ તો ભીખાનો કાકો જ હારો, નીક માથા ભારે માણસ છે. ખૂન ખરાબા કર્યા હતા ની જેલમાં હતો, ના છૂટી ગયો છે મળો. હવે એ કેમ આવ્યો છે હવે જાણવું તો હે. હવે આવો દે વાળીએ શું થાય જોઈએ હવે, બીજું શું. હલો હલો, કોણ? હા હું પતુભા બોલું. હા પતુભા. રે હા હા, ભીખાના કાકા જ હારા. કાકાજી હારા. હા, ઓળખ્યા ઓળખ્યા. હા ક્યાં છો તમે? હા, વાડિયા છો? હું તમારી ઘરે આવ્યો છું. હાલો વાડી આવું, હાલો. સારું, આવો આવો લ્યો. એનો ફોન આવ્યો. આ તો ભીખાનો કાકો જ હારો, નીક માથા ભારે માણસ છે. ખૂન ખરાબા કર્યા હતા ની જેલમાં હતો, ના છૂટી ગયો છે મળો. હવે એ કેમ આવ્યો છે હવે જાણવું તો હે. હવે આવો દે વાળીએ શું થાય જોઈએ હવે, બીજું શું. હાથ વડી ઓલે ની લાગે છે. આવો આવો પટીબા, આવો આવો. રામ 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 રામ. આવો આવો, બેહો બેહો બેહો. અરે તમારી અરે રામ રામ ન હોય. હું ભલા મણા. કેમ થયું પણ ભલા મણા? હું તમે કઈ મોટા થઈને આવું કર્યું છે બધા, તમને કઈ ખબર પડે છે કે નથી પડતી? હવે એમાં એવું છે, ક્યાં જોઈ ભીખલો? એ ગામમાં ગયો છે. હવે એને આયા બોલાય. એ મારો ભાઈ જેદી હતો ને, એ કઈ બોલ્યો નતો. એ ભગવાન નું માણસ છે. બરોબર છે. બરોબર. હા. હવે એને ફો હલાવીને બોલાવજે, કઈ કહેતો નહીં. હા બોલાવું લ્યો ને હું ફોન કરું, બરોબર. હા, એમાં શું છે પતુભાઈ, એને હું બોલાવું પણ તમે શાંતિ રાખો. એમાં કઈ મારો તો કઈ વાત નથી. હવે એ બે માણા બાજે, એમાં હું તેનો પટલ થાવ એટલે મેં કીધું તમારું વાંધો ભાંગું એટલે હું હારે આવ્યો. મારે તેમાં કઈ લેવા દેવા નથી. તમને ખબર પડે કે ન પડે? ખબર મને બધી પડે, પણ હવે એ બે માણા બાજામાં શું કરવું કયો? એવી રીતે છોકરીને મારી મરે એમને. લ્યો હું એને બોલાવું, બરોબર. હા, એને કઈ ખબર ન પડવા દેતા કે પતુભાઈ આવ્યા છે એમ. હા તો એ આવે જ નહીં, ભાગી જાય. મને ખબર હા. છે, તમને ઓળખે છે નકર ઈ. તમને ધોકા ભેગા ટાળી દેવા જોઈએ. તમને ઓળખે છે એ ભાઈ. લ્યો હું ફોન કરું. હલો લે આ તો પતંગ નો ફોન. ભીખા. આ પતંગ હા વાડી આવ્યો ને ભાઈ કેમ મારો. થયું પતંગ? મારા હાર નો ફોન કોને આવ્યો તો? એનો ફોન બોન હજી આવ્યો નથી. હાલે કરી આ પતંગ. હા, હવે આ રીતના પેતા મોકલ છે કે નહીં મોકલે? હવે મોકલશે બિચારા તારા હારા ખોલા છે, મોકલશે. એ તો મને ખબર છે, ભગવાન નું માના છે. હા એ તો બરોબર છે, પણ એ તો મારો છે ને, મારો કાકાજી હાર ના નતો. એ નથી ક્યાંક ગમે ફરાર જ છે હમણે. હા એ માથા ભારે માણા છે. હા એ મેં તમને કીધું નતું, નકર તમે પાછા મારે હારે નો આવે. હા, એ બરોબર આવો છે, એ મને નથી ખબર હો. એ તો માથા ભારે માણા છે. હા, કેટલા ખૂન ખાઈ ગયેલા માણા છે, સમજ્યા? એ તું અહીંયા આવ્યો, અહીંયા ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે આપણે. અહીં ખાવા વૈયા હાલ. મજા કર્યા છે. ભજીયા બનાવ્યા છે. હા તો આવું હો પતંગ સંભળાવું. હાલ હાલ. આ પતંગ આ મારું બેઠું પતંગ કોઈ બેઠું છે એક જણો બીજો. મારે બે તો નથી, કાંઈક દાજમાં કાલું લાગે છે. કાંઈ મને ધાવા તો દે. દાજમાં કાલું છે કે આખી દાજ કાલી છે, જોવું તો છે હો. મારે ધાવા દે મને. લે આ તો કાકાજી હાલા. હા જય માતાજી. પતંગ હા આ કેલા આવ્યા? હા આવ્યું એમ ને? હા હે? હા
આ વાત કેમ તું મને તમે નહીં નહીં કઈ નહોતા આવ્યા આગળ આવી જાય નહીં, કેમ એ છે? છોકરી- એ છોકરીને મારી કેવી હે મારી તે કાકા તે મારી ભૂલ થઈ ગઈ હવે તો મરાય હવે હે એ નામ મારી આ કોઈ છોકરીને નામ નો લેવા કોઈનું નામ નહીં. ભગવાને માફ કરે રહેવા દે. તમે સમજાય હવે છે કે પૂરી થઈ જાય આ ગમે તે પાર નથી મેં કોનો થઈ ગયા અરે હું પણ આ કોઈ મેં નથી સમજતા આ તો જે મોકલી નાખી મેં પૂરો સમજાય. હે કોઈ છોકરીને મળે આવી રીતે હે તો ધીરજમાં હવે ન મારે ધીરજમાં હે મારી નાખી નકર હા વાલ કરે હવે મારે હવે ધીરજમાં ન મારે ન મારે હે હવે સાલો કરી કોઈ દી મારવાનો તમારી ગાતો તાતાજી તમારી ગાતો આજ પછી કોઈ હવે હું તળી પાડો તો ને એટલે બચી ગયા છો તમારી ગાતો અને એ મારો ભાઈ છે ને કઈ બોલે એવો નથી હા એ તો બરોબર છે. પતર પતર એ હવે આ જવા દઉં છું પતર માથે લઈને મેલ્યો પતર ભાગી નાખ્યા હવે આમ લો બોલો જોઈએ છું હવે થોડો હવે આનું કાંઈક નિવારણ કરો ભાઈ આવું એમ ને એમ છોકરીને મરાય મરાય તો મને ખબર છે હે? મરાય ને પતર ખરાબ માણસ છે બહુ આ ખરાબ સાંભળ્યું ને માણસ હવે આમ મારતો નહીં કોઈ દી ન માનું ન માનું બસ એમ પૂરું થઈ ગયું પૂરું ખબર પૂરું થઈ ગયું બધું પતર બસ આખલા ઓય બાપલા બે જાય હવે. ઉભું નથી થવાતું બે બે કુંડલી વાળી લાકડી હતી કે પતર એ તો વાગે જ ને કુંડલી વાળી લાકડી લાગે કુંડલી વાળી જે ઓળખતા નથી તમે મને જો પહેલાથી ખબર છે ને તને ખબર છે માથા પણ આ માથા પલે આ આ 100 વર્ષ હું તળી પાડો તો પતંગ આ જેલમાં તો કાચી ગલાનો હે કોને ખબર આવે ઉપર આવ્યા છે રજા માથે આવ્યા છે મારી હાટું રજા માથે આ દાંત કાઢવા હવે તમે હવે નિવારણ તો કરવાનું છે પણ છોકરી કે એનું મન માને તો જ બરોબર નકર જો ન્યા કાંઈ સારો કર્યો તો પાછું ઓલું છું તો તમારી આખી બાઈક બધાને પૂરા કરી નાખી હશે આ છેલ્લી વાર જવા દઉં છું હા યાર પતંગ સમજ્યા આપણે નથી ચડવી હવે નથી ચડવી આ છેલ્લી વાર કહી દઉં છું હા વાંધો નહીં નકર હવે છે ને સીધે ભગવાન છે ને ભગવાનની ભૂલ માફ કરે એક વાર હા. માફ કરી દો હવે એવું કરે તમ તારે ન મોકલતા બસ હા હાલ ખેરે જવા દઉં છું બરોબર અને હું લાવું છું હવે હા. ધ્યાન રાખજો હા. નકર હવે તો હાવ ટાળી દે એ હા, વાંધો નહીં. એ આવજો ખબર છે તારા પતંગ કાકાને. આ મારો કાકા જે હાલો છે આને આને જ નહોતો ઓળખતો હું આ તલી પાડ્યો તો કેમ હતું આ મેં તમને કીધું નતું આવો માથા ભલે તે હા, નકર તમે તેડવાનો દાંત તારી તમ હારું છે ને મને બે ધોકા વાળી લીધા તમને બે ધોકા દી ગયા કઈ પતંગ મારો જીજુ ભાંગી નાખ્યું અરે કરી આમ તો પતંગ લાહામાં 4-5 માર્યા છે ને હા, હા. જીજુ ભાંગી નાખ્યું મને એમ તો કલકા બલકા ભાંગી ગયા છે આમાં પતંગ તાર માથા પર ગુંડા જેવો માણસ હો. પતંગ હા. તમે આજ મને માથે લઈને માલ ખવડાવો ખલાવો ના ના એવું તો નહોતું પતંગ તમે કેમ ન કીધું કે તારો કાકાજી હાલ આવ્યો તે મેં તને ફોન કર્યો ને હા. તો એ જી નહોતો આવ્યો તે નતો આવ્યો ભજીયા બનાવવા તો બધું તૈયાર કર્યું છે મેં હા એટલે ભજીયા બનાવવા હતા એટલે મેં તને બોલાવ્યો એવું ફોન હતું તારો કાપ્યો ત્યાં બી આવ્યો મેં કીધું આ કોણે છે ઢોર સારવાર વાળો કોક મને એમ પતંગ લાગ્યું. આ માતા ભલે માણા તે હમ. આની માથે કેટલા કેત હાલતા હોય કોને ખબર હા નકરા કેત જ હાલે તે એમ ને આને કઈ કેતય ન કરાય આપણે કેસાઈ નો અને પતંગ વાકમાં આપણો છે કેસ આપણો ન વાક કરાય. છે પતંગ મેં તો હામેલું માલું છે એવું તને કીધું નહીં હોય હા નકર નકર મારો લોટ બાંધી લોટ દેતી બાંધી દે. સમજ્યા હા હા હવે પતંગ આપણે તેલ વાળી જ દેવું હો નહીં આ ઉયો થાય ને હા. વાતો તો ઈ દાવું તે તો હવે એનો આ ફોન ન્યાય માલે આપણને હું કરવું ના ના એનો ફોન આવે ને હા. તો જ આપણે જવું નકર માંડી વાળવાનું નકર માંદી વાળું તે પતંગ બસ ભલે આમ તો મારા હાથે રોટલા ઘલવા પડે હા. બાકી આમ બવડો નથી ભંગવો ઓ પતંગ કાંઈ વાંધો નહીં હાલો ઓ હા હા હવે તમે ભજીયા કરવા દે ભજીયા બનાવવા છે હવે. તો હા. ભજીયામાં લીંબુ ઓછું નાખજો આને કડકા ભાંગી નાખ્યા તે બવડો ભાંગી નાખ્યો લીંબુ ખટાશ મને નડશે પતંગ હા બરોબર ઓ